શૈલજા શબ્દ છે પાર્વતી માટે. શૈલ એટલે પર્વતની પુત્રી અને ગિરી એટલે પર્વતની પુત્રી. તો આ પાર્વતી માતા એ આપણી બુદ્ધિ છે, એને માનો. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા. એમના જેટલા સહચરો છે તે બધા આપણા પ્રાણ જે ચાલે છે તે છે. પૂજા શરીરમ ગૃહમ, આપણું શરીર છે તે એમનું મંદિર છે. પૂજા તે વિષયોપભોગ રચના. આપણે સવારથી સાંજ સુધી જે કામ કરીએ છીએ તે જો ભક્તિ સાથે કરીએ, ભગવાનની નું સ્મરણ કરતા કરતા કરીએ તો એ કહે છે કે એ બધી પ્રભુ તારી પૂજા જ છે. પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. અને જો નિદ્રા પણ આવી જાય તો એમ કહે છે કે એ આપણી સમાધિ છે. એટલે ભક્તિનો જો એમાં ઉમેરો થાય આ બધી ક્રિયાઓમાં તો એ ખરેખર ભગવાનની સાચી પૂજા છે. એટલે કે છે કે નિદ્રા સમાધિ સ્થિતિ. હવે પ્રદક્ષિણા કરવાની છે તો પ્રદક્ષિણા કઈ રીતે? તો કે સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ.